નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। મિત્રો, આપણે હું ઘણી વખત વાંચ્યું છે, સાંભળ્યું છે કે માણસ ક્યારેય વિદ્યાર્થી નથી મળતો, જીવનમાં કંઈક ને કંઈક નવું શીખે છે અને તે આજીવન વિદ્યાર્થી રહી શકે છે। એટલે માણસ આજીવન વિદ્યાર્થી તો રહી શકે, પરંતુ આજીવન શિક્ષક રહેવું હોય તો સર્વપલ્લી રાધાકૃષ્ણન પાસેથી શીખવું પડે। દેશના બીજા રાષ્ટ્રપતિ એસ રાધાકૃષ્ણનનો જન્મદિવસ પાછલા કેટલાય વર્ષોથી શિક્ષક દિવસ તરીકે ઓળખાય છે, કારણ કે એસ રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ હતા પરંતુ આજીવન શિક્ષક પણ હતા। એક ફિલોસોફર, ધારાશાસ્ત્રી અને આજીવન શિક્ષક તરીકે યુવા પેઢીના માર્ગદર્શક રહેલા સર્વપલ્લી રાધાકૃષ્ણનને આજે આપણે યાદ કરીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે શિક્ષક દિવસ, જુનાગઢ જિલ્લાના 10 શિક્ષકોનું કરવામાં આવ્યું સન્માન। શિક્ષણની સાથે માનવતાના ગુણ શીખવવા આવશ્યક હોવાનું જણાવતા મહિલા શિક્ષિકા। ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની મૂર્તિ પૂજક તપગજ સંઘ દ્વારા ઉજવણી કરવામાં આવી। માર્ગો ઉપર નીકળ્યો ભગવંતો સાથેનો વરઘોડો। માણાવદર અને બાટવા પંથકમાં પાણીના પૂરમાં જાનનું જોખમ ખેડીને પણ અનેક લોકોનું રેસ્ક્યુ કરનાર પોલીસ કર્મચારીઓનું એસપીને હસ્તે કરવામાં આવ્યું સન્માન। અને ધારાસભ્ય ન હોવાને કારણે ભેસાણ તાલુકાના અનેક પ્રશ્નો લાંબા સમયથી પડતર, તલાટીને અન્ય મહત્વના હોદ્દા પણ ઇન્ચાર્જથી ચાલતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। ચાંદ નો ચડકડાટ તારલિયાની રાત છે ને થનગનતી મોજ મહાકાળી આવો। 9 લાખ લો બળિયાળી 64 જો ગણ્યો ને તાલીઓ ના તાલ માડી રમવા આવો। તાલીઓ ના તાલ માડી રમવા આવો। તાલીઓ ના તાલ માડી રમવા આવો। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અભ્યાસ એટલે કે શિક્ષણની સાથે સાથે માનવતાના પાઠ પણ શીખવવા જોઈએ એવું ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલના મહિલા શિક્ષિકા જણાવી રહ્યા છે। એસ રાધાકૃષ્ણનના જન્મદિવસે આજે જૂનાગઢ જિલ્લાના 10 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। અક્ષર મંદિર હોલ ખાતે યોજાયેલ આ સન્માન સમારંભમાં જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ જૂનાગઢ શહેર અને જિલ્લાના તમામ શિક્ષકોને શુભકામના પાઠવીને
શિક્ષક દિન નિમિત્તે જે શિક્ષકોનું અભિવાદન થયું છે એમને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહેવા શીખ આપી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરે પણ કહ્યું કે રાજ્ય સરકાર શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે હર હંમેશ તત્પર હોય છે, ત્યારે આજે શિક્ષક દિને જૂનાગઢ શહેર અને તાલુકાના 10 સર્વશ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે. કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પણ ખાસ ઉપસ્થિત રહી અને સન્માનિત થયેલા શિક્ષકોને શુભકામના પાઠવી સાથોસાથ અન્ય શિક્ષકો પણ આગામી સમયમાં આવું બહુમાન પ્રાપ્ત કરે તેવો સંદેશો પણ વહેતો કર્યો હતો. 10 જેટલા શિક્ષકોને 5,000થી લઈ અને 15,000 રૂપિયા સુધીના ચેક મહાનુભાવોને હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. શિક્ષકોએ પોતાના પ્રતિભાવમાં કહ્યું કે સરકારી શાળાના શિક્ષકો ખૂબ જ હવે સક્રિય બનીને કામ કરી રહ્યા છે, જેને કારણે વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ લેતા થઈ રહ્યા છે. કન્યા શાળા નંબર 4ના મદદનીશ શિક્ષકનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું, ત્યારે તેમણે સન્માન બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. મારું નામ ડૉક્ટર ખુશ્બુ કરાડા છે. હું ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ જૂનાગઢમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહી છું અને આજે હું યોગના માધ્યમથી વિદ્યાર્થીઓ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા માટે સહભાગી થાય તેમજ એક સારા સંસ્કારોનું તેની અંદર ઘડતર થાય એ માટેના હંમેશા મારા પ્રયત્નો રહ્યા છે અને એ પ્રમાણે હું કાર્ય કરી રહી છું. કદાચ મારો વિદ્યાર્થી છે એ ડૉક્ટર એન્જિનિયર ન બને, પણ જો એની અંદર માનવતાના ગુણો વિકસાવવામાં હું ક્યાંય પણ ઊણી ઉતરું તો એ સૌથી મોટી મારી કચાશ ગણાશે. એટલે એ બેઝ ઉપર હું અત્યારે કામ કરી રહી છું. નમસ્કાર, મારું નામ છે કવા મયુરકુમાર હર્ષુભાઈ. હું કન્યા શાળા નંબર 4માં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે શિક્ષક દિન નિમિત્તે મને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મળેલો છે, જે બદલ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણ સમિતિના તમામ મેમ્બરોનો આ તકે હું ખૂબ આભારી છું. આ એવોર્ડ મળવાની ખુશી ખૂબ જ છે અને આ એવોર્ડ છે ફક્ત મારો નથી પણ શાળાનો અને શાળાના બાળકોનો પણ છે. આ તકે હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું હરેશ ઠુમ્મર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અને જૂનાગઢ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આજે શિક્ષક દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં જિલ્લાની અંદર અલગ અલગ શાળાની અંદર બેસ્ટ કામગીરી કરનાર તમામ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા અને ₹15,000નો ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા. જિલ્લાનું શિક્ષણ અને વહીવટી સુધરે એના માટેનો આજે ખૂબ સારી વાતો થઈ છે. આ તકે 1,000 કરતાં વધારે શિક્ષકોએ હાજરી આપી છે અને તમામ શિક્ષકોને આજે શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તો બીજી તરફ જૂનાગઢની અનેક શાળાઓમાં આજે વિદ્યાર્થીઓ એક દિવસના શિક્ષક બન્યા હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવનમાંથી કંઈક ને કંઈક શીખવું જોઈએ તેવા સૂર સાથે પોતાના જ સહધ્યાયી મિત્રોને ભણાવતા આજે અનેક બાળકોએ ગણિત શિક્ષક, ગુજરાતી શિક્ષક, પ્રિન્સિપાલ, ક્લાર્ક સહિતની ભૂમિકાઓ ભજવી હતી અને પોતાના જ મિત્રો સાથે આજે તેમણે વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા સુપેરે અદા કરી હતી. બોર્ડ ઉપર ભણાવવાનો રોમાંચ કેવો હોય છે તેની અનુભૂતિ આજે અનેક નાના બાળકોએ વ્યક્ત કરી હતી. ધોરણ 10ના બાળકોએ આ તકે ગણિતના શિક્ષક બનીને વિદ્યાર્થીઓને દાખલા શીખવાડ્યા હતા, ત્યારે એ વિદ્યાર્થીને ખુદને પણ થયું કે શીખવું સહેલું છે પરંતુ શીખવાડવું અઘરું બની જતું હોય છે. પ્રિન્સિપાલની ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીએ કહ્યું કે સમગ્ર સ્ટાફ ઉપર મેનેજમેન્ટ કઈ રીતે રાખવું તેના ગુણ આજે અમે શિક્ષક દિને શીખ્યા છીએ. સર્વપલ્લી રાધાકૃષ્ણન કેવી રીતે એક શ્રેષ્ઠ શિક્ષક હતા અને પોતાના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવાની તેમણે પહેલ કરી, જે ભારતે સહર્ષ સ્વીકારી લીધી તેવો પ્રતિભાવ આપતા આજે વિદ્યાર્થીઓએ એસ રાધાકૃષ્ણનને યાદ કરીને એક દિવસ માટે શિક્ષક બનવા અંગેની ખુશાલી પણ વ્યક્ત કરી. મારું નામ મન વાછાણી છે. આજે મને પ્રિન્સિપાલ સરનો રોલ આપવામાં આવ્યો છે. આજના શિક્ષક દિવસે આપણે બધા શિક્ષકોની કામગીરીને બિરદાવીએ છીએ અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ તરીકે ઉજવીએ છીએ. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાઈ, બલિહારી ગુરુ આપકી गोविंद दियो बताई. कबीर दास जी ने इस दोहे में गुरु की महिमा का वर्णन किया है. वे कहते हैं कि जीवन में कभी ऐसी परिस्थिति आ जाए कि जब गुरु और गोविंद यानी ईश्वर दोनों एक साथ खड़े मिले, तब पहले किन्हें प्रणाम करना चाहिए. गुरु ने ही गोविंद से हमारा परिचय कराया है, इसलिए गुरु का स्थान गोविंद से भी ऊंचा है. आभार. थैंक यू.
So, do you all know that why do we celebrate Teachers' Day? So, today we all are gathered here to appreciate, acknowledge, and honor our teachers' work and hard work, which have played a vital role in shaping our futures and guiding us the path to success. So, in India, annually we celebrate Teachers' Day on 5th September, honoring the birthday of Dr. Sarvapalli Radhakrishnan and independent India's second president. We also celebrate to honor as he was a strong advocate, philosopher, and even a good teacher. He said that education must be man-making and society-making. His main aim of education was for the upliftment of spirit in coordination with this material world and to attain the absolute truth. So, do you all know that why do we celebrate Teachers' Day on the birthday of Dr. Sarvapalli Radhakrishnan only? So, it was his former friends and students who approached him and requested him to celebrate his birthday. But he instead suggested that it would be privileged for him if instead of celebrating birthday separately, celebrate Teachers' Day with his birthday. So since then in India we are celebrating 5th September as Teachers' Day, honoring his birthday and honoring all our teachers. આજે અમે 5 સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો બર્થડે, જેને આપણે શિક્ષક દિન તરીકે બધી સ્કૂલમાં ઉજવવામાં આવે છે, તો એ ઉજવણીના ભાગ સ્વરૂપે આજે અમારી સ્કૂલનું આ એક દિવસ માટેનું આખું હેન્ડલિંગ અમે સ્ટુડન્ટને સોંપ્યું છે. અલગ અલગ સ્ટુડન્ટને અલગ અલગ ટીચરનો રોલ આપ્યો છે. પ્રિન્સિપલથી માંડીને પીયુન સુધી બધા ટીચર અમે અપોઇન્ટ કરેલા છે અને સ્ટાન્ડર્ડ 10ના સ્ટુડન્ટ છે એ લોકો આખી સ્કૂલ આજે ચલાવી છે. એમાં અમારા એકાઉન્ટનો સ્ટાફ આવી જાય છે, અમારો રિસેપ્શનનો સ્ટાફ આવી જાય છે, અમારો હેલ્પિંગ સ્ટાફ આવી જાય છે, અમારા ટીચર્સ આવી જાય છે, અમારા કોઓર્ડિનેટર આવી જાય છે અને ઇવન અમારા પ્રિન્સિપલ અને ટ્રસ્ટી મેમ્બર્સ. તો આ સ્ટુડન્ટનો પણ આમાં જબરજસ્ત ઉત્સાહો છે અને એ લોકો જે પણ રોલ એ લોકોને અસાઇન કરો તો એને જ એ લોકોએ રેપ્લિકેટ કરીને એવી જ રીતે જેમ એના ટીચર એને ક્લાસમાં ભણાવે છે એવી જ રીતે એ લોકોએ ક્લાસમાં ભણાવેલું છે બધા સ્ટુડન્ટ્સને અને એકદમ સ્કૂલ સારી રીતે હેન્ડલ કરી અને એક દાખલારૂપ કામ કરેલું છે. બીજા સમાચાર ઉપર દ્રષ્ટિ કરીએ તો જૂનાગઢ જીમખાનાને ગઈકાલે કલેક્ટરશ્રીના માર્ગદર્શન નીચે ફરીથી ખોલી દેવામાં આવ્યું છે. જૂનાગઢ જીમખાનામાં 450થી 500 જેટલા સક્રિય સભ્ય છે જે અલગ અલગ રમતગમત માટે હંમેશા પ્રોત્સાહિત થતા રહ્યા હોય છે. આ રમતગમત બંધ ન થાય અને તેને વધુ ઉત્તેજન મળે તે માટે જિલ્લા કલેક્ટરે 24 કલાકમાં જીમખાનાને ફરીથી ધમધમતું કરી દીધું છે. પરંતુ તેમણે વર્તમાન કારોબારીને વિખેરી નાખી છે અને જ્યાં સુધી સામાન્ય સભા બોલાવીને ચૂંટણી જાહેર ન થાય ત્યાં સુધી વહીવટી તંત્ર એટલે કે સરકારના અધિકારીઓની એક કમિટી બનાવી છે. આ અંગે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે કહ્યું કે જિલ્લા કલેક્ટર પ્રમુખ રહેશે, જિલ્લા પોલીસ વડા ઉપપ્રમુખ, જ્યારે પ્રાંત અધિકારીને ખજાનચી સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી છે. જીમખાનામાં રમતગમતને ઉત્તેજન મળતું હોય જિલ્લા રમતગમત અધિકારીનો પણ આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે જીમખાનાના બાંધકામ અંગે યોગ્ય માર્ગદર્શન મળે તે માટે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરની પણ આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાનું પ્રાંત અધિકારી શ્રી ગોહિલે ઉમેર્યું હતું. જૂનાગઢ જીમખાનાનો કબજો સરકાર હસ્તક સંભાળી લેવામાં આવેલ છે. ત્યાર પછી એના મેનેજમેન્ટ માટે કલેક્ટર સાહેબ શ્રી જે જીમખાનાના અધ્યક્ષ છે તેમના દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં કલેક્ટર સાહેબ શ્રી અધ્યક્ષ છે, કમિશનર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને જિલ્લા એસપી સાહેબ સભ્ય તરીકે છે. સભ્ય સચિવ તરીકે પ્રાંત અધિકારીને નિમવામાં આવેલા છે. આ ઉપરાંત રમતની પ્રવૃત્તિઓ ચાલી રહેલ છે એટલે જિલ્લા રમત વિકાસ અધિકારી, યુવા વિકાસ અધિકારી અને બાંધકામની તમામ બાબતો જોવા માટે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી, આ ઉપરાંત જિલ્લા તિજોરી અધિકારીને ખજાનચી તરીકે નિમવામાં આવેલા છે. આ કમિટી છે. આગામી સમયમાં જીમખાનામાં બધી રિક્રિએશનલ પ્રવૃત્તિઓ છે એનું નવીનીકરણ થાય અને નવેસરથી બધી પ્રવૃત્તિઓ ખૂબ સારી રીતે થાય એના માટે થઈ અને નવા સુધારાઓ પણ કરવામાં આવશે. આ ઉપરાંત જે જીમ હોય છે આ જીમમાં કલેક્ટર સાહેબશ્રીની સૂચના છે કે મહિલાઓ માટે પણ એક અલગ સમય હોય જીમનો, તો એ પણ કોઈ મહિલા મેમ્બર હશે એના માટે પણ આવો એક સમય અલગથી રાખવામાં આવશે. સમગ્ર જે સંચાલન છે એ સરકારી કમિટી દ્વારા લઈ લેવામાં આવેલું છે અને આગામી સમયમાં તમામ વહીવટ છે એ આ કમિટી સંભાળશે.
જૂનાગઢ જીમખાનામાં સામાન્ય રીતે બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને બિલિયર્ડ જેવી રમાતી હોય છે, પરંતુ કાર્ડ રૂમ હંમેશા વિવાદમાં રહ્યું છે. જિલ્લા કલેક્ટરને કેટલાક સભ્યોએ ફરિયાદ કરી હતી કે કાર્ડ રૂમમાં જુગાર રમાડવામાં આવી રહ્યો છે, ત્યારે કલેક્ટરે જીમખાનાને સીલ કર્યું હતું અને ખોલી નાખ્યું. પરંતુ આ બધાની વચ્ચે કોલકાતા હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપીને કહ્યું કે કાર્ડ રૂમ એ સરકારની સંમતિ સાથે ચાલતો રૂમ હોય છે. એની અંદર પોકર અને રમી એ જુગાર નથી, પરંતુ કાયદેસરની ગેમ છે, ત્યારે તેને અટકાવી શકાતી નથી. અલબત્ત અત્યારે જીમખાનું ખોલી નાખવામાં આવ્યું છે, પરંતુ કાર્ડ રૂમ હજુ બંધ રાખવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૈન સમાજમાં હાલ પાવનકારી પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે, જેને કારણે જૈન સમાજમાં ભારે ઉત્સાહ છે. લોકો વ્રત, તપ, જપ અને આરાધના સાથે પર્યુષણના આ દિવસોને વધુ પુણ્યશાળી બનાવી રહ્યા છે. ગઈકાલે ભગવાન મહાવીર સ્વામીનો જન્મોત્સવ હતો, જેને શ્રી શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગજ સંઘ દ્વારા ભગવંતોના વ્યાખ્યાન અને વરઘોડા સાથે મનાવવામાં આવ્યો હતો. હેમાભાઈના વંડા ખાતેથી એક વિશાળ વરઘોડો નીકળ્યો હતો. મૂર્તિ પૂજક તપગજ સંઘના દિનેશચંદ્ર શેઠે કહ્યું કે તળાવ દરવાજા સુધી આ વરઘોડામાં જૈન સમાજની સાથે વરિષ્ઠ ભગવંતો પણ જોડાયા છે. જ્યારે જૈન સમાજની દીકરીએ કહ્યું કે ભગવાન મહાવીર સ્વામીનો જ્યારે જન્મ થયો ત્યારે તેમની માતાને 14 સ્વપ્ન આવ્યા હતા. આ એક સ્વપ્નને અમે સંદેશા સાથે જૈન સમાજ પચાવી રહ્યા છે અને જૈન શાસનમાં આજનો દિવસ ખૂબ જ મહત્વનો રહ્યો છે. વરઘોડાને સફળ બનાવવા માટે દિનેશચંદ્ર શેઠ, જયેશ વોરા સહિત તપગજ સંઘના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. દિનેશચંદ્ર ધનજીભાઈ શેઠ,
ટ્રસ્ટી જુનાગઢ જૈન શ્વેતાંબર મૃત્યુ ગુજક તપકત સંઘ જુનાગઢ આજ રોજ ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાનનું જન્મ વાંચનનો એવો ભવ્ય દિવસ છે. અત્યારે પરમાત્માના માતાએ જે 14 સ્વપ્ન સેવન વખતે જોયા હતા એ 14 સ્વપ્ન ઉતારવામાં આવ્યા છે. ત્યારબાદ પરમાત્માનું પારણું સામર્થ્ય ભાનાચંદ દોશી પરિવારને ત્યાં જલારામ સોસાયટીમાં ચતુર્વિંગ સંઘ સાથે વરઘોડામાં જશે. ત્યાં પારણું આખી રાત પધરાવવામાં આવશે, રાત્રિ યોગો થશે અને ત્યારબાદ સકલ સંઘનું સ્વામી વાત્સલ્ય થશે. તો આ ધર્મની જે કંઈ લાગણી છે એમાં ધર્મપ્રેમીઓએ લાભ લેવા વિનંતી છે. મારું નામ જયેશ નવનીતલાલ વોરા. જૈનોના મહાપર્વ એટલે પર્યુષણ મહાપર્વનો 5મો દિવસ. આજે મહાવીર જન્મ કલ્યાણક છે. આજે મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણકનું વાંચન થયું છે અને એ નિમિત્તે આજે ગામમાં વરઘોડો અમારો નીકળવાનો છે. સાંજે સ્વામી વાત્સલ્ય પણ રાખવામાં આવેલ છે. આજે તપ જપ બધું થઈ રહ્યું છે. એક માસ ખમણ એટલે મહામૃત્યુંજય તપ, જે 30 દિવસનું તપ કહેવાય છે એ પણ છે. એ 16 છે, 28 ઘણી થઈ છે. તપશ્ચર્યા અમારા સંઘમાં ઘણી બધી થઈ રહી છે. જૈન વૈદનું શાસન છે. જય જય જીન શાસન, જય જય જૈન શાસન. જય જીનેન્દ્ર. મારું નામ કશિશ વિરેનભાઈ વસા. આજે અમારા જૈન શાસનનો મોટામાં મોટો દિવસ કે મહાવીર ભગવાન જ્યારે માતાની કુખે આવ્યા ત્યારે માતાને 14 સ્વપ્ન આવ્યા અને એ 14 સ્વપ્ન એ બધા અમારા ભગવાનના લક્ષણ હતા. આ બધા દિવસ અમે થાપા માર્યા છે. અમે અમારા જૈન શાસન માટે અમારી જાન પણ કુરબાન કરી દેશું. આજે 14 સ્વપ્ન ઉતારી અમે માતા પિતા બન્યા છે. અચૂક લાભ મળ્યો છે. જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાને હસ્તે જિલ્લાના કેટલાક પોલીસ કર્મચારીઓનું બહુમાન કરવામાં આવ્યું. બાબત એ હતી કે જે ભૂતકાળમાં પૂર આવ્યા હતા, પાણીના પૂર આવ્યા હતા, ત્યારે બાટવા પોલીસની ટીમ દ્વારા તાત્કાલિક કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કેશોદથી ફાયર વિભાગ તેમજ વહીવટીતંત્રનો સંપર્ક કરીને બોટની વ્યવસ્થા કરી હતી. તેમજ 4 કિલોમીટર સુધી ચાલીને પોતાના જીવનની પરવા કર્યા વિના પાણીમાં ફસાયેલા 6 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને 6 લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા. આ બાબતે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ બાટવા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા PSI RM વાળા, હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ વ્યાસ, લોકરક્ષક અક્ષય ડાંગર તેમજ અન્ય 4 પોલીસ કર્મચારીઓને પ્રશંસાપત્ર તેમજ તમામને રોકડ રકમ પુરસ્કાર સ્વરૂપે આપીને સન્માનિત કર્યા હતા. શનિવારથી સમગ્ર શહેર અને સોરઠમાં ગણેશ મહોત્સવની ધૂમ મચશે, પરંતુ પાછલા કેટલાક વર્ષોથી પર્યાવરણ અને જળ પ્રદૂષણ બચાવવા માટે માટીના ગણેશ બનાવવા માટે પણ લોકો જાગૃત બન્યા છે. સંહિતા મહિલા મંડળ દ્વારા એમના સ્થાપક વીણાબેનને સન્માન આપવા માટે વધુ એક વખત માટીના ગણપતિ બનાવવાનો એક વર્કશોપ યોજાયો હતો. વાંજાવાડમાં આવેલ ખરડેશ્વર વાડી ખાતે લગભગ 70 જેટલી બહેનોએ માટીના નાના ગણપતિ બનાવીને વીણાબેન પંડ્યાએ જે અભિયાન ચલાવ્યું હતું એને સફળ બનાવીને વીણાબેનને યાદ કર્યા હતા. સંહિતા મહિલા મંડળના પ્રમુખ ચેતનાબેન પંડ્યાએ કહ્યું કે માટીના ગણપતિ બનાવવાથી આપણે એનું વિસર્જન આપણા ઘર આંગણે જ કરી શકીએ છીએ. કોઈ પણ ફૂલ છોડના ક્યારામાં અથવા તો ઘરના જ પાણીમાં તેનું વિસર્જન કરીને એ પાણી આપણે ફૂલ છોડમાં પાઈ શકીએ છીએ. જ્યારે POPની મૂર્તિથી જળ પ્રદૂષણ પણ થાય છે તેમજ ગણપતિ દાદાનું ક્ષતિ થતી હોય છે, તેથી લોકોની લાગણી પણ દુભાતી હોય છે. 70 જેટલી બહેનોએ આ તકે માટીના ગણપતિ બનાવવાની તાલીમ લીધી હતી. મારું નામ દીપલ અંબાસના છે અને હું આજે અહીંયા ખરડેશ્વર જ્ઞાતિની વાડીમાં જે ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિ બનાવવાની જે સ્પર્ધા શીખવાડવા માટેનું જે રાખેલું હતું એમાં મેં ભાગ લીધો છે. અને સ્વર્ગસ્થ વીણાબેન પંડ્યાની યાદમાં જે આ સંસ્થા દ્વારા કાર્યક્રમો કરવામાં આવે છે એ કાર્યક્રમોમાં બહુ અવનવા કાર્યક્રમો થાય છે અને એમાં જ આ એક ભાગરૂપે માટીના ગણેશ શીખવાડવામાં આવે છે. અને રીટાબેન દવેના માર્ગદર્શન હેઠળ અમે લોકો બધા માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિ શીખીએ છીએ અને અમને આ કાર્યક્રમમાં ભાગ લઈ અને ખૂબ મજા આવે છે. હું ચેતના જીતેન્દ્ર પંડ્યા, શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા કે જે શ્રી વીણાબેન પંડ્યાએ સ્થાપેલું છે. વીણાબેન પંડ્યા એટલે ગણપતિ દાદા બનાવવા માટેનો એક પર્યાય શબ્દ. જી હા, જૂનાગઢમાં માટીના ગણપતિ દાદાની પહેલ શ્રી વીણાબેને જ કરી હતી
અને તેમનો આ ચીલો ચાલુ રહે. અને આમ પણ અત્યારે જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગની અસર છે એના કારણે થઈને માટીના ગણપતિ દાદા જો બનાવવામાં આવે તો એક પર્યાવરણ એક સુરક્ષિત આપણે રાખી શકીએ છીએ. તો એક આ ઉચ્ચ અભિગમ સાથે શ્રી ખરડેશ્વર જ્ઞાતિની વાડી છે, વાંઝાવાડમાં આવેલી છે, ત્યાં અમે લગભગ 75 જેટલા બહેનોએ માટીના ગણપતિ દાદા બનાવવાના વર્કશોપમાં ભાગ લીધો હતો અને રીટાબેન દવેએ ખૂબ સરસ રીતે અમને ગણપતિ દાદા શીખવાડ્યા હતા. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગોકુળાષ્ટમી એટલે કે જન્માષ્ટમીએ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂરા થયા, જેની ઉજવણી ષષ્ઠી પૂર્તિ તરીકે કરવામાં આવી રહી છે. એ દિવસે જન્માષ્ટમીને દિવસે જૂનાગઢમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભોઈ જ્ઞાતિની વાડી ખાતે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સનાતન ધર્મ અખંડિત રહે અને સમગ્ર ભારત વર્ષમાં હિન્દુત્વનું મોજું વધુને વધુ પ્રબળ બને ને હિન્દુત્વવાદી લોકો સંગઠિત બની રહે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ પાછલા કેટલાય વર્ષોથી સક્રિય છે. જયેશ ખેસવાણીએ જણાવ્યું કે VHPની ષષ્ઠી પૂર્તિ સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવવામાં આવનાર છે, ત્યારે જૂનાગઢમાં પણ સંમેલનના માધ્યમથી ષષ્ઠી પૂર્તિ નિમિત્તે કેવા કેવા કાર્યક્રમો કરવા અને ખાસ કરીને લોકશાહીને જીવંત રાખવા માટે વિશ્વ હિન્દુ પરિષદની ભૂમિકા કેવી હોઈ શકે તે અંગે આ સંમેલનમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જય શ્રી રામ. હું જયેશ કેસવાણી, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર મંત્રી. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના 1964માં મુંબઈમાં શાંતિપની આશ્રમ ખાતે થયેલ, જેને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે 60 વર્ષ પૂર્ણ થયેલ, જેને વિશ્વ હિન્દુ પરિષદ ષષ્ઠી પૂર્તિ સમારોહ તરીકે સમગ્ર ભારતભરમાં ઉજવી રહ્યું છે. ત્યારે આજરોજ જૂનાગઢમાં ગિરનાર પ્રખંડમાં આવેલ ભોઈ જ્ઞાતિની જે વાડી છે, સમાજની વાડી છે, તેમના સહયોગથી વિશ્વ હિન્દુ પરિષદનું એક હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજુબાજુના વિસ્તારમાં લોકો બહોળી સંખ્યામાં આવેલ છે, પધારેલ છે. ત્યારે આ રીતે વિશ્વ હિન્દુ પરિષદના આગામી પણ હજી બીજા જૂનાગઢ મહાનગરમાં પણ કાર્યક્રમ, બીજા હજી અન્ય 3 કાર્યક્રમો થવાના છે. તેમાં પણ જૂનાગઢના વિસ્તારના લોકો એમાં સહભાગી થાય તેના માટે પણ એક આમંત્રણ આપવામાં આવે છે. જય શ્રી રામ. દરમિયાન અમને મળતા સમાચાર પ્રમાણે વિશ્વ હિન્દુ પરિષદની એક મહત્વની ભૂમિકા આજે સામે આવી છે. બાંગ્લાદેશની સ્થિતિથી આપણે સૌ વાકેફ છીએ, ત્યારે બાંગ્લાદેશની પરિસ્થિતિ અંગે અને ત્યાંના હિન્દુઓના રક્ષણ માટે આજે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય આગેવાનોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને બાંગ્લાદેશમાં હિન્દુઓની સલામતીને સુરક્ષા માટે ભારત સરકાર મજબૂત રીતે આગળ આવે તેવી અપીલ પણ કરી હતી. જૂનાગઢ તાલુકાના ચોકી ગામે એક નિવૃત્ત ફૌજી માદરે વતન આવી પહોંચતા સમગ્ર ગામના લોકોએ હર્ષભેર આ ફૌજીને વધાવેલ હતા. સુમિત કિશોરભાઈ ડોબરિયા નામનો યુવાન 18 વર્ષથી ફૌજમાં ફરજ બજાવતો હતો. નિવૃત્ત થઈને તે ચોકી ગામે પરત આવતા બપોરે 3 કલાકે તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. બેન્ડની સુરાવલી વચ્ચે નાના નાના બાળકોએ પણ લશ્કરનો ડ્રેસ પહેરીને આ ફૌજીને બહુમાન આપ્યું હતું. પરિવાર સાથે જ્યારે તેનું મિલન થતાં નાના એવા ચોકી ગામમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારબાદ સુમિત ડોબરિયાની ભવ્ય શોભાયાત્રા એટલે કે સ્વાગત યાત્રા ચોકી ગામમાં ફરી વળી હતી. દેશભક્તિના ગીત સાથે જય હિન્દ અને ભારત માતાના જય જયકાર વચ્ચે ચોકી ગામના લોકોએ રાષ્ટ્રપ્રેમ પણ આ તકે પ્રદર્શિત કર્યો હતો. સુમિત કિશોરભાઈ ડોબરિયાએ પ્રતિભાવમાં કહ્યું કે 18 વર્ષ ફૌજમાં જે ફરજ બજાવવાની તક મળી છે, જેને અમે ઈશ્વરની ભેટ ગણી શકીએ.
ભેસાણ અને વિસાવદર તાલુકા વચ્ચે એક પણ ધારાસભ્ય ન હોવાને કારણે ભેસાણ તાલુકાના અનેક પ્રશ્નો લાંબા સમયથી પડતર છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ધારાસભ્યની ચૂંટણી કોર્ટ મેટર હોવાને કારણે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી નથી, જેથી ભેસાણ અને વિસાવદર વચ્ચે જે ધારાસભ્યની એકમાત્ર પોસ્ટ છે જે લાંબા સમયથી ખાલી છે. ભેસાણના લોકોને ગાંધીનગર પ્રશ્ન પહોંચાડવા હોય તો કોને પહોંચાડવા, આવા સવાલ સાથે ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરીને તલાટી મંત્રી તેમજ મામલતદારની જગ્યા ભરવા માટે માગણી કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે તલાટી મંત્રી અને નાયબ મામલતદારની પોસ્ટ છે, પરંતુ તે ઇન્ચાર્જથી ચાલે છે. 2 અધિકારીઓના પોસ્ટિંગ થયા છે, જે પ્રાંત અધિકારી વિસાવદર ખાતે બેસે છે, જેથી ભેસાણ તાલુકા પ્રત્યે સરકાર ઓરમાયું વર્તન કરતી હોય તેમ લાગી રહ્યું છે. નદીનો પટ હોય, રોડ રસ્તા હોય, ગટર હોય કે ગમે તે પ્રશ્ન હોય, ભેસાણ તાલુકા સામે અત્યારે કોઈ જોતું નથી તેવા આક્ષેપ સાથે કલેક્ટરે આ દિશામાં યોગ્ય કરવું જોઈએ તેવી માગણી કરવામાં આવી છે. મારું નામ રમેશભાઈ રામજીભાઈ વઘાસિયા, ભેસાણ. જુનાગઢ જિલ્લાનું આ ભેસાણ ગામ છે. આ સીતાસી વિધાનસભા છે. અહીંયા અત્યારે ભેસાણ તાલુકાની અંદર ધારાસભ્ય નથી, તીકડે ગ્રામ પંચાયતની બોડી નથી. અત્યારે વિકાસ એટલો ખોરંભે પડ્યો છે, કોઈ લોકોના પ્રશ્નો સાંભળવાનું છે નહીં. ખાસ કરીને તો અહીંયા તલાટી મંત્રીની સમસ્યા હતી, પછી અત્યારે વહીવટદારની સમસ્યા છે. 20 દિવસ થયા, 14/8થી કોઈ તલાટી મંત્રી કે વહીવટદાર છે નહીં. બીજામાં કે તલાટી મંત્રી ન હોવાથી નાના મોટા કામ થતા નથી, વહીવટદાર ન હોવાથી કોઈ જાતનો વહીવટ થતો નથી. અને ગામની અંદર અત્યારે પ્રશ્ન, લોકોના પ્રશ્ન સાંભળે એવું કોઈ વ્યક્તિ છે નહીં, નથી સરપંચ, નથી ધારાસભ્ય. અને જે કાંઈ કામ થયા છે એ કામને લઈને જે સત્તાધીશો અને અધિકારીઓના જે મનમેળ નથી, એના વિશે બધે કામ ખોરંભે પાડ્યા છે. આ તમે જુઓ તો આ ઉબેન નદી ઉપર આ આંબાવાડીમાં જવા માટે એક પુલ બનાવ્યો છે. હવે આ સામે આ પાણીનો ટાંકો બનાવ્યો છે. સરકાર કરોડો રૂપિયા આપે છે. નરેન્દ્ર મોદીની સરકાર ગ્રામ પંચાયતને વર્ષે 1 કરોડ રૂપિયા આપે છે, પણ જે ફિલ્ડ લેવલના લોકો છે, જે સ્થાનિક કાર્યકરો છે, જે સ્થાનિક કર્મચારીઓ છે, એ લોકોના મનમોટાવને કારણે, મતભેદને કારણે વિકાસના કામ થવા દેતા નથી. જો ભેસાણ તાલુકાની પ્રજાનું કોઈ હિત ચાહતા હોય, કોઈ એવો વિરલો હોય તો અમારા પ્રશ્નોને વાચા આપે, અમારા પ્રશ્નોને ગાંધીનગર લગી પુગાડે. અહીંના ટીડીઓને રજૂઆત કરી, મામલતદારને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, પણ કોઈ જ રીતના નિર્ણય જ આવતા નથી. આ લોકો એકાબીજા કોઈ ઢોળી દે, ઓલે કે અમારા અંડરમાં નથી આવતું, ઓલે કે અમારા અંડરમાં, તાલુકા મંત્રીનો સભ્ય કે અમારા અંડરમાં નથી આવતું. બહાર ગામના હોય કે તમે ભેસાણના આગેવાનોને મળો, ભેસાણના આગેવાનો એની બેઠી આવકમાંથી નવરા નથી. હવે ભેસાણના આગેવાનોમાં કોઈ છે નહીં તો આગેવાન કોને ગોતવા જાવ? નથી સરપંચ, નથી ધારાસભ્ય. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે શિક્ષક દિવસ. જૂનાગઢ જિલ્લાના 10 શિક્ષકોનું કરવામાં આવ્યું સન્માન. શિક્ષણની સાથે માનવતાના ગુણ શીખવવા આવશ્યક હોવાનું જણાવતા મહિલા શિક્ષિકા. ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની મૂર્તિ પૂજક તપગજ સંઘ દ્વારા ઉજવણી કરવામાં આવી. માર્ગો ઉપર નીકળ્યો ભગવંતો સાથેનો વરઘોડો. માણાવદર અને બાટવા પંથકમાં પાણીના પૂરમાં જાનનું જોખમ ખેડીને પણ અનેક લોકોનું રેસ્ક્યુ કરનાર પોલીસ કર્મચારીઓનું એસપીને હસ્તે કરવામાં આવ્યું સન્માન. અને ધારાસભ્ય ન હોવાને કારણે ભેસાણ તાલુકાના અનેક પ્રશ્નો લાંબા સમયથી પડતર. તલાટીને અન્ય મહત્વના હોદ્દા પણ ઇન્ચાર્જથી ચાલતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.